જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો તો પહેલે તો આજે બીજ છે તો પહેલે ને બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર ને જય ખોડિયારમાં. અને મેન વસ્તુ તો એ છે આજે આપણા બીજ છે એટલે આપણા ઘરે ભાઈ બીજ રહ્યા હતા તો એમની બીજ ઉજવીએ છીએ અને ઘરે ભજન ને ભોજન છે, મજા આવી જશે. વ્લોગમાં કન્ટિન્યુ બધા જોડાયા રહેજો. આજે ભજનનો પ્રોગ્રામ છે તો આપણે આજે સ્પેશિયલી ભજનનો વ્લોગ બનાવવાનો છે તો ભજનમાં કેવી મજા આવે ને તમે જોજો. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અને આપણે અત્યારે જ કામ પરથી આવ્યા ઘરે અને પરસેવો રહ્યો નાયા હી. તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધા પ્રસાદ લઈ રહ્યા. આપણે હજી પ્રસાદ લેવાનું બાકી છે તો બસ આપણે પ્રસાદ લઈ લઈએ. ભજન પહેલે ભોજન કરી લઈએ ને પછી કરવાના છે ભજન. જો કે આપણે ભજનમાં બેસતા તો નથી પણ આજે બેસવાનું જ છે કાયદેસર. ભજન સાંભળવાના છે ને વ્લોગ શૂટ કરશું આપણે. બહુ મજા આવશે. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ. થોડા ભાઈ આરામથી જમજો ભાઈ. ફૂલ કેવું હાલે તારું કામ? દેવો ખાય રો દેવાન ખાવાના આમ નાટક છે. થોડા ભાઈ કોંગ્રેચ્યુલેશન. કાંઈ ભૂજ્યો રે તો અત્યારે બારે જમવાનું ચાલુ છે અને આપણને ભૂખ લાગી પણ ઓલા બધા જમી લે પછી આપણો વારો આવશે. અને આજે મસ્ત મજાની રામાપીરની બીજ છે તો આપણા ઘરે ભજન રાખેલા છે. ભજનમાં ધૂમ મચાવવાની છે. અને મિત્રો હમણાં છે ને બહુ આપણું બહુ ડાઉન હાલે યાર. ઇન્સ્ટામાં ડાઉન હાલે, યુટ્યુબમાં ડાઉન હાલે. તો જેઓને એવું સપોર્ટ કરો એવું ને એવો સપોર્ટ કરો યાર. ભૂલી ના જાઓ. જય દ્વારકાધીશ, જય રામાપીર. ભજન ગાવા આવ્યો આવડે હે? થોડું ઘણું ગાતો મોગી ગાગા ગાગા ઈ મૂકી દે ગાતો. મેં નથી આવતો. ભજન ચાલુ થાય કે ના થાય બે ભગત આવી ગયા. ભગત ગાંડો થઈ ભગત ગાંડો થઈ ગયો. હાલો ચૂપ થાવ, બે જણા ચૂપ થાવ. થોડી વાર મિત્રો ભજન ચાલુ થવાના છે. જોઈ શકો હું બાપા સંતાર ચડાવે છે. તબલા હજી ખોલ્યા નથી અને માઇકની ગોઠવણી થાય રહી આ બાજુ. એનું કામકાજ ચાલુ. ખબર કેમ પડે બાબા કે આમ ગોઠવાઈ ગયું કમ્પ્લેટ? અવાજ ના અવાજ એક થાય ને બધા તારનો અવાજ એક થઈ જાય એટલે ખબર પડી જાય એક સુર થઈ ગયો. ચાલો મિત્રો આપણે જમવાનું છે બાકી. પહેલે જમીલી મસ્ત મજાના પછી બેહીએ ભજનમાં. વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. હા બોલ. ખાઈ લીધું? નથી કર્યું મમ? ખાઈ લે. અહીંયા હાથ કૂદી નહીં રાખવાનો. આંગળી આવી જાય જો આમાં. જો કેમ આંગળી રાખીને બેઠો. કોઈ કાઢું દે તો. ભજન ચાલુ થઈ ગયા. ચલો નીકળો. ડન મિત્રો આપણે જમવા બેસી ગયા. જમવામાં આવી ગયા મસ્ત મજાના ગાંઠિયા અને લાડુઓ ખાજો જરા. બાજુ 10 on 10 ફૂડ આઈટમ બાજુ જો ગાંઠિયાનો ભરે વાટકો. આવું જો નગ્ગુ कितनी अच्छी चेयर मिली बैठने को. જમવા બેસી ગયા આપણે અને જમીને પછી આપણે બેહવાનું ભજનમાં.
શુભ શુભ બોલો. બ્લોગમાં આવે છે તમારું આ બધી હરકતો. ઓકે તમે એને કીધું શું કરી ભાઈ. હવે આપણે જમી લઈએ, વેપરાઈ કરશું ને તો રહી જવું આપણે. જમવામાં ગાંઠિયા ભાંગી જશે, સબસ્ક્રાઈબ નીકળે ને ટાંટિયા, બરોબર ને? બકવાસ જોક થતો પણ મજા આવી. એ જીવનો કર્મની ગતિની વાત છે. કર્મની ગતિની વાત છે. કર્મ જે ગુરુબા ના મેળ પડે તો બીજું કઈ નથી. મહાપુરુષો કહેતા આપણને એ જ કહે છે કે આ ખોરિયું અનેક જન્મોને અંતે જે આ જીવનું કમાઈ કઈ ભેરી થઈ મનુષ્યનું ખોરિયું બને છે, પાછું ફરીને આ ખોરિયું પૂરું ત્યાં પછી મળતું નથી. એમ સાત સરોવર તરોવર અને ચોથા વર્ષે અમે પરમાર્થના કારણે જોને ચાર દરિયાને અત્યારે ડાલવાનો દીકરો હતો. બકાલા થાય વાડીએ અને માલ બેહારવાનો બહુ શોખ કર્યો અને મીઠા પાણી થાય. મહાદેવો નામ હતું, દીકરાનો ભીખો હતો. બાપુનો માલ એનો બેઠો 250 જેવા ઘેટા, બાકી 150 ગાડીના એટલે 400 જેવો વાગ. ખેડૂત જાતિ આજુબાજુ બકાલો હોય ને, હાવ હાંકડા જતો બે હાથ રાચા ઉભે પકડી એમ. અત્યારે ડાળનો દીકરો તો એ જાગતો હતો. રાતના 3 સાડા 3 નો ટાઈમ છે. બાપુ ભજનમાં બેઠા. બાપુ મુબારક માથે પછડી ઉડલ. આ છોકરો પોરી ભરતો હતો માલની અને ભારણ નહીં કોઈ બી પાય જાય. બાબા 2-3 ફેરા હાથ પાડી કે ઉતાતા કેમ બેઠા છે. બાપુ સમાધિમાં કમ્પ્લેટ નામ બોલે જાય પથ નથી. પથ્થર બેચો એટલે બાપે કીધું પૂરું જટ. ખાલી જટ કીધું એમ જટ થઈ ગયું. એટલે વાત આપણે એટલે કરી છે કે કોઈ બી ભજની પુરુષની છઠ્ઠામાં સમરી ન કરવી. આપણે મોજ કરતા હોય પણ આપણે કર્મ લગી જાય. આપણે મોજથી કદાચ કરતા હોય એને એવું કઈ નતું, એને ખબર નથી કે બોલતા નથી એટલે જગાડવું એટલે બધો છે. પછી તો એ બધા એને બાપ પૂછ્યો. અમારે આજે હવારે જે આંગણામાં આવ્યા હતા દેર ભગત હતા, સોટાના છોકરાને સિયા. એ સોટાનો બાપ જેવો હતો એ જેવો પણ ભેરો હતો. એ બધા ઉઠ્યા અને બાપ રોયો હતો. બાપુ એ તને ખબર નથી, નતો સમજતો.
આ તો વલખા કરવા માંડ્યો, જેમ ગાંડો માણો વલખા કરે. કાપરે ફોરવડો છું. સારું, શાંતિ રાખ બાપુ. બારે ભજન ચાલુ છે અને બાપાએ પાણી અને ચાય દેવાનું કીધું અને ખવૂર બેસી ગયું. એ ભાઈ હું દઈને તો કઈ કરતો જ નથી. બ્લોગ અમારી રેવા દે ને, રેવા દે ને. આ- પાણી કોણ પાઈને આવ્યો અત્યારે? હો તું પાઈને આવ્યો? તો બતાવ, પ્રૂફ બતાવ, લે પ્રૂફ બતાવ. થોડુંક હવે આ કેવો હરામી ખબર હે. તમે મને મારા પર વિશ્વાસ નહીં, ફેમિલીને પૂછી લેજો. ફેમિલી વાળા કહી દેશે. આ બ્લોગ ફેમિલી વાળા જોઈને તને જ મારશે. રેવા દે ને. અત્યારે તારી હે ને શું કહેવાય ઇમેજ ક્લિયર કરવા માંગે. ના ના ના, રિયલ માં અત્યારે છે ને, મતલબ એને થોડી વાર પહેલે પાણી પાવાનું કીધું કે તારે પાણી પાવા ને ચાય પીવડાવવા રહેવાનું છે. જો 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 એને સકાળ એને પાણી પાવાનું કીધું પણ ઈ કે ના હવે હું જાઉં ઘરે. માન કરીને રોક્યો બારે, ભજન ચાલુ છે ને એને ઘરે જવું હતું. ખાઈને ફાટીને ભાગી જાવ. અમારી ભાષા હે, ખાઈ ફાટીને ભાગી જવું. શું કહેવાય ને? બ્લોગ ચાલુ ને હા બોલ, બ્લોગ ચાલુ હોય તો બોલ લે. આ પણ કેમેરા સેટ તારું જે પર્સનલ નામ બાડાની જેમ ભુવાની જેમ બોલાયો. તે કીધું બ્લોગ ઉતારી એટલે અહીંયા હું બેઠ મોબાઈલ જોઉં. ક્યારનો કલાકનો આરી આમ પોતાનો મોજ ને આમ કરે. ભાઈ તો હવે હું રૂપારો હોય તો રૂપારો જ છું ને ભાઈ યાર. આમાં ક્લિયર કરવાની ક્યાં જરૂર છે? બાકી તારી શકલ હે ને ગાંધામના સુવર જેવી છે. આય આય હો ગયા. આય 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 આય. હાલો મિત્રો, ભજન બીજી ચાલુ. વાળાના બ્લોગમાં નહીં આવું, તમને નહીં જોઈએ. કોઈ વાંધો નહીં, સુવરની જરૂર નથી આપણો બ્લોગમાં. ભલે ભલે. આય એ જાણ્યો હરિદુર છે હરિરુદાની માએ, આડે તળેટી કુળ કપટ તળી તબલગ સુજે દે. આજ મારા ભાગ જાગ્યા ને ભલે ઉગ્યા માળ. આજ મારા ભાગ જાગ્યા ને ભલે ઉગ્યા માળ. સતગુરુ આયા પ્રમાણા મારે કરુણી આયા પ્રમાણા ને મટી ગઈ જમતાણા રે. આજ મારા ભાગ જાગ્યા ને ભલે ઉગ્યા માળ.
એણી રે પાવીરો વીર અમને બોલિયા એણી રે પાવીરો વીર અમને બોલિયા લાગાન પાના જાય આવે વાતાનિયા દીપા ના જાય રોમાયા રે વાતાનિયા દીપા ના જાય પૂજા લાગે તારા મિત્રો ભજન થઈ ગયા સમાપ્ત પૂર્ણ થઈ ગયા અને આજે આપણે હરિભા બહુ વહેલા વહેલા મારી મોડું થયું પ્રસાદીમાં જ કાજુ બદામ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ આવજો સારું લ્યો તમે આયા બધા આનંદ આવ્યો અને હરી આવ્યા એટલે ઓર આનંદ આવી ગયો ટાટો